गुजरात के वडोदरा के प्रतापनगर पुलिस हेडक्वार्टर में पुलिस डिपार्टमेंट और फेथ फाउंडेशन के संयुक्त उपक्रम में सेमिनार का आयोजन किया गया। वडोदरा के प्रतापनगर पुलिस हेडक्वार्टर में पुलिस डिपार्टमेंट और फेथ फाउंडेशन के संयुक्त उपक्रम में सेमिनार का आयोजन किया गया। यह सेमिनार ड्रग्स के व्यवसाय से जुड़े हुए जमानत पर छूटे 146 आरोपियों के लिए आयोजित किया गया। पुलिस विभाग और एनजीओ द्वारा इन आरोपियों से चर्चा विमर्श किया गया और काउंसलिंग कर इन लोगों को इस व्यवसाय से मुक्ति दिलाने की कोशिश की गई। इन लोगों से अपनी तकलीफों के बारे में चर्चा करने को कहा गया। यह लोग फिर किसी आरोप में न फंसे, गलत काम न करें और अपने जीवन को सुचारू रूप से चलाएं, इस हेतु से इस सेमिनार का आयोजन किया गया। गुजरात सरकार द्वारा અને અમારા માનનીય ડીજી સાહેબ દ્વારા એમને આપેલા માર્ગદર્શન મુજબ આજે એક નવતર પ્રયોગ અમે કર્યો છે અને એમાં છેલ્લા 5 વર્ષમાં વડોદરા શહેરમાં ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલા જે આરોપીઓ છે, જે વ્યક્તિઓ છે, એમને આજે અમે બોલાવ્યા છે। એમની સાથે સંવાદ કરવાના છે, એમનું કાઉન્સેલિંગ કરવાના છીએ અને એમને જે પરિવારને પડેલી મુશ્કેલી છે એના વિશે ચર્ચા વિચારણા કરવાના છીએ। એમને કોઈ ફરીવાર આ ધંધામાં ન આવે એના માટે સરકાર દ્વારા આપણે શું પ્રયત્નો કરી શકીએ અને અમે શું એમને સહાય કરી શકીએ બીજા ડિપાર્ટમેન્ટ દ્વારાથી, એવા બધી ઘણી બધી બાબતો આજે અમે ચર્ચા થવાની છે। પરંતુ મૂળ વાત એ છે કે આ જે લોકો છે એમના આ ધંધામાંથી નીકળી ગયા છે, તો એ ફરી નાણાકીય કારણોસર કે બીજા કોઈ કારણોસર ફરીથી આ ધંધામાં પાછા ન પ્રવેશે એને રોકવાનું આજે આપણે મૂળ લક્ષ્ય એ છે ને એના માટે આ સેમિનારનું આયોજન કરવું છે।